છે રામદેવ પીરની 12 બીજ વાળા ધણીની બીજ છે અને તમારો ભાઈએ પણ બીજનું વ્રત લઈ લીધું છે અને અમારા મયુરભાઈ નિવેદન કર્યું છે શું થાય કે સમજાતું નથી કારણ કે અહીંયા દર્શન જય હિંગળા પીર 12 બીજના ધણી રામશા વીર. So hey guys, good morning. જય દ્વારકાધીશ. વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ વિડિયો. તો કેમ છો બધા મજામાં? કેવલભાઈના વ્લોગ વિડિયો જોતા એટલે એકદમ મજામાં અને મજામાં જ હોય. તો ખાસ કરીને ભાઈ આજે મસ્ત મજાની સુપ્રભાત થઈ ગઈ છે ને બીજ છે રામદેવ પીરની 12 બીજ વાળા ધણીની બીજ છે અને તમારો ભાઈએ બીજનું વ્રત લઈ લીધું છે અને અત્યારમાં મસ્ત મજાનું ફરાળ કર્યું, મતલબ કે બટેકાની વેફર તાળીને ખાધી. તો ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો છે અને આજે વાળ મસ્ત મજાના સેટ થયા છે ભાઈ, ઝીણા ઝીણા વાળ સેટ થઈ ગયા. ઓફિસે જવા માટે નીકળી જઈ, લેટ્સ ગો. પહોંચી ગયા છીએ આપણે ઓફિસે અને આ વખતે હે ને તમને એમ થતું હશે ઓફિસ ચેન્જ થઈ ગઈ ભાઈ, તમને ગેટ દેખાડો ને જોયો તમને એમ થશે કે ઓફિસ આખી ચેન્જ કેમ થઈ ગઈ. ચેક કરો, ઓફિસ ચેન્જ થઈ ગઈ. ઓફિસ ચેન્જ નથી ભાઈ, પાછલા દરવાજેથી એવું હું લોક લાગે. ઓય કેમ ખબર ગેટ નથી ખુલતો, ખુલી ગયો. આ છે ભાઈ ઓફિસનો ગોડાઉન વિભાગ. ચેક કરો, સોલારની પ્લેટો ને એવું બધું પડ્યું અહીંયા. આ બધું પ્રેક્ટિકલ, મતલબ કે કાચો માલ જે કહેવાય ને એમાં અમારું વર્ક ઓલાપણા થાય છે. ને આ બાજુ તો બીજો ગેટ આપણે જ્યાંથી પહેલાં આવતા ને એ. અને મયુરભાઈ અમારે વિકે મહાદેવ મયુરભાઈ તો મોજમાં બસ વાંધો ને વિકે કાંક લખે ભાઈ. ક્યાં લખ રહા હે? નકમત મેલ કાઢું ઈ જો ભાઈ કીધી જો મેલ ઓછી દો. અત્યારમાં કામ ચાલુ છે, બે પીસી અમારા મયુરભાઈ નિવેદન કર્યું છે Realme 16 Pro લઈ આવ્યા ભાઈ. ચેક કરો, ડિસ્પ્લે એક નંબર હે, ડાયનેમિક આઇલેન્ડ પણ હે. કોલ ચાલુ છે અત્યારે, હું મોબાઈલ જોઉં છું. મસ્ત મજામાં ભાઈ, આમ હળવું પીસ ને કોમ્પેક્ટ. રિઝલ્ટ જોઈ હું કહ્યું છે, રિઝલ્ટ પેલા હું ચેક કરી લઉં. પડી ગઈ છે રજાને, હવે જવું છે ઘર બાજુ ને તડકાનું ભાઈ બીચ છે એટલે એકટાણું કરવાનું થશે. તો ચાલો જલ્દીથી ઘરે પૂગીએ ને ભૂખ લાગી તો એકટાણું કરી લઈશું. મારો ભાઈ મિની બ્લોગ એડિટ કરીને થોડી વાર સુઈ ગયો હતો ને પછી પાછો જાગી ગયો છે. પપ્પા આવ્યા એટલે ખડ કરતા હતા એટલે જાગવું પડ્યું તમારા ભાઈને. ને હવે જવાનું છે ભાઈ પેટ્રોલ લેવા માટે ને હું નીકળી ગયો છું પેટ્રોલ લેવા માટે જવા, કારણ કે મુફાસામાં થોડુંક પણ ટીપું પણ પેટ્રોલ નથી વચ્યું એટલે મુફાસામાં પેટ્રોલ નાખવું પડશે ને. પછી બોટલ લઈ લીધી છે જ્યાં 100 રૂપિયાની આવે છે. આ તો ઓછું આવે ભાઈ, લીટરમાં હોતે તો કાંઈ વાંધો નહીં. ચાલો મુફાસામાં હવે છે ને રેડી દઈએ અને પછી હું જાઉં છું આલોકભાઈના ઘર બાજુ ને પપ્પા જશે ગામમાં. યુટ્યુબ ને ઇન્સ્ટા બે ફેમિલીને રમાડે છે થોડું ઘણું. હું ડીએક્ટિવેટ કરી ભાઈ, ડીએક્ટિવેટ કર્યા ને એ દાંત એ રીતે કાઢતો હતો ને મને એમ છું કે હાથે કરીને ડીએક્ટિવેટ કરી છે કે આ સિરીઝ મને નાખીને કન્ટેન્ટ તો હું મેકિંગ રીલ મેકિંગ તો મારે 1000 ફોલોવર અત્યારે લગી વધી ગયા. યા સરસ વહી ગઈ તો શું કરું? કાઈ નહીં, માં કઈ રોવાનો બેવાનો હોય પછી યુ તો યુ આયા બાઈક માં નો તો યુ તઈ પછી કઈ કાવે ને કઈક જાય. કાઈ વાંધો વિચાર બૂટ નથી પહેર્યા ને દેખાડ ડ્રેસ થી મોંઘા પહેરું કે ડ્રેસ થી મોંઘા બૂટ છે મારા ભાઈ. જો તો મિનિટ ઓછી આપો ભાઈ ઉસે અમે કાપી ગયો એટલે મુક્તિ એમ કા સિરીઝ બનાવવાની આવત જો રામાપીરની બીજ અને રાત પડી ગઈ છે ફાઇનલી 7:30 જેવું થઈ ગયું હે એટલે અત્યારે હું ને આલોકભાઈ રામાપીરના મંદિરે દર્શન કરવા માટે આવી. આલોક જાઓ ને રામાપીરના મંદિરે. એ કોની સ્ટાઇલ હતી આ છે ને બહુ જૂનું થઈ ગયું કોકને. હા તો કાંઈ વાંધો નહીં, ચાલો રામાપીરના મંદિરે દર્શન કરવા જશું અને તમને પણ કરાવશું. જય ભાલાવાળાની. તો ચાલો દર્શન કરીએ મસ્ત મજાના. અને આજે 12 બીજના ધણીની બીજ છે ભાઈ. તો તમને હે ને ત્યાં જઈને અમે બે ભાઈઓ છે ને જેટલા નામ આવડતા છે ને એટલા બધા સંભળાવું છું. કેમ હે હું કર્યું ફેર છે એ તો ક્લિપમાં જોવા મળી છે. શું થાય એ કઈ સમજાતું નથી કારણ કે અહીંયા અમે દર્શન કરવા આવ્યા ને બંધ છે. ચેક કરો, તાળું મારેલું હે અને અહીંયા ફૂલ ને એવું ટીંગા છે એટલે એવું લાગે કે પૂજારી હજી આવ્યા નહીં હોય, પણ તમે બધા બહારથી દર્શન કરી લો ને અમે બધા બહાર, મેં આલોકભાઈએ પણ બહારથી ને દર્શન કર્યા અને તમે પણ દર્શન કરી લો ભાઈ.
જય રામદેવ પીર ના થોડી વારમાં બીજના દર્શન કરાવીએ તો ચાલો ખડીએ ને મસ્ત મજાની બીજ ઉઈજી છે કડી કમો હું બ્લોક આપી લો કડી ચેક કરો ભાઈ એ લાઈટ તો આખી રે બીજ બીજ માતાના દર્શન કરાવી ભાઈ ચેક કરો સીધા દર્શન જય હિંગળા પીર બાર બીજના તણે રામશા વીર મમ્મી ની ભાઈ ગયા છે બાર અને મારે છે બીજ ને અત્યારે હે ને એક ઓલું કરવાનું છે ફરાળ અને લાગી છે ભૂખ તો તે કોઈ દેખાતું નથી મેં તો કાંક સૂકી ભાજીને એવું બનાવી દેશે ને તો ખાઈ લઈશું થોડું ઘણું ને ફરાળ કરી લઈશું નકોડી આપણે બીજ રહેતા નથી ભાઈ ગઈ વખતે રહ્યો તો નકોડી બીજ આ વખતે ન રહેવાની ભાઈ રામદેવ પીરની બીજ હોય ને ભાઈ બીજના દિવસે રામા પીરના દીવાના હોય એના ઘરે આવો જ કાંઈક માહોલ હોય તો અમારા ઘરે મને જરા મસ્ત મજાના ગીત વાગે સાંભળો જોરદાર ભાઈ રામાપીરના દીવાના હોય ને બીજના દિવસે એના ઘરે આવી જ માહોલ હોય અને મસ્ત મજાનો અમે અત્યારે માહોલ બનાવ્યો હોય ને રામાપીરના ગીત વગડે છે તો તમે સાંભળો થોડી વાર ને અમે સાંભળીએ રામાપીરના નામથી જિંદગી જીવે ટનાટન ભાઈ ભાઈ દ્વારકા વાળો મોજા દરિયા આડું કરીને દેખાડું ફોરકેમાં ચેક કરો ભાઈ ફોરકે નહીં થઈ આને ક્યાં ગોતું દરબાર રેડી ભાઈ ઓકે કરો અત્યારે છે ને મસ્ત મજાનો આપણો ફરાળ થઈ ગયો તૈયાર બીજ છે એક ટાણું બપોરે કર્યું હતું એટલે અત્યારે ફરાળ કરવાનો છે ને ફરાળમાં છે ભાઈ સૂકી ભાજી મસ્ત મજાની મમ્મી પાસે સ્પેશિયલ બનાવી અને સાથે છાશ તો પીવાય ભાઈ એમાં કાંઈ વાંધો નહીં અને કેરી હોત છે કેરી ફ્રૂટમાં આવે એટલે એ પણ ખવાય તો એ પણ ખાશું ને અત્યારે મસ્ત મજાની સૂકી ભાજી દાબડીએ